નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મા હપ્તાની જાહેરાત. જાણીશું કઈ તારીખે તમારા ખાતાની અંદર 2000 રૂપિયા આવશે. સંપૂર્ણ વિગત જાણવા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી યોજના છે. તો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ દેશભરના લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. 1 જૂન સુધી દેશભરમાં મતદાન થશે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂને થશે. તો પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા ઉપલબ્ધ થશે. તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતો દર 4 મહિને 2000 રૂપિયા મળે છે, જે વાર્ષિક 6000 રૂપિયા થાય છે. આ પૈસા દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે. તો એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ આ નાણાં ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે. તો મિત્રો, 17મો હપ્તો ટૂંક જ સમયમાં આવશે. તો પીએમ કિસાન યોજના હેઠળ 17મો જૂન પહેલાં અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કી તારીખ કરવામાં આવી નથી. તો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરી રિલીઝ કર્યો હતો. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ કોને નહીં મળે? તો મિત્રો, તમારો હપ્તો બીજા સપ્તાહની અંદર જૂન મહિનાની અંદર આવી જશે. તો મિત્રો, આપણે જાણીએ કે કોને લાભ નહીં મળે. લાભની વિગતો જાણીએ કે જે ખેડૂતો હજુ સુધી KYC વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ નથી કરી અને જેમની જમીન ચકાસણી થઈ નથી તેઓને આ યોજનાનો લાભ નહીં મળે. તો જેમના પરિવારના સભ્યો કેન્દ્ર રાજ્ય સરકાર વિભાગમાં પ્રાદેશિક કચેરીમાં જાહેર ઉપક્રમોમાં કામ કરતા હોય અથવા નિવૃત્ત થયેલા હોય એમને લાભ નહીં મળે. જે ખેડૂતો કરદાતા છે, જે પણ પરિવારના સભ્યો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ વગેરે છે, જેમને આ યોજનાનો લાભ નહીં મળે. તો તમારો હપ્તો બીજા સપ્તાહની અંદર તમારા ખાતાની અંદર ડાયરેક્ટ જમા થશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.